બુલેટિનમાં સૌથી પહેલા વાત વરસાદની કરીએ। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના ખાંભાના વડિયામાં ભારે વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ધોધમાર વરસાદ। આજે રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 65 તાલુકામાં વરસાદ નોંધાયો। આજે દિવસ દરમિયાન અમરેલીના ખાંભામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો। તો 8 તાલુકામાં 2 થી પોણા 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 13 તાલુકામાં પોણા 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। સાંજ થતા વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। વડિયામાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વડિયા ઉપરાંત આસપાસના મોરવાડા, ખાનખીજડીયા, અરજણ સુખ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તો અમરેલીના વડિયા તાલુકામાં આજે ભારે વરસાદ રહ્યો, જેના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ। આજે રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીના જે આંકડા પ્રાપ્ત થયા તે અનુસાર 65 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે દિવસ દરમિયાન અમરેલીના ખાંભામાં સૌથી વધારે 3 ઇંચ વરસાદ વરસ્યો। તો આ તરફ અમરેલીના બગસરા પંથકમાં પણ સાંજ થતા મેઘરાજા મહેરબાન થયા। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના મુખ્ય માર્ગો પર ભારે વરસાદથી નદીની જેમ પાણી વહેતા થયા। વરસાદના પગલે બગસરા પંથકના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બગસરા શહેર અને ગ્રામ્ય પંથકના દ્રશ્ય કે જ્યાં મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે, જેના કારણે દુકાનદારોને હાલાકી થઈ। આજના રોજ બગસરામાં લગભગ 1.5 કલાકથી સતત ધોધમાર વરસાદ પડે છે અને એક પણ નુકસાની કે પવન કે કોઈ પણ વસ્તુ વિના મીઠી ધારે એક ધારો વરસાદ પડે છે કે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને જ્યારે જરૂર પડ્યો ત્યારે વરસાદ આવી ગયો છે। આમ 15 દિવસ લેટ થયો વરસાદ, પણ વાવણી પણ ખેડૂતોને બગસરા તાલુકામાં સરસ થઈ અને પાછો ઉગી ગયું, બધી વાવણી સરસ ઉગી ગઈ અને પાછો મેઘરાજા રીઝવ્યા છે અને ખેડૂતો ખુશખુશાલ છે અને આનંદ છે। તો આગળ વાત કરીએ કચ્છ જિલ્લાની। આ તરફ ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। ભુજ ઉપરાંત આસપાસના માધાપર, મિર્ઝાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। વરસાદના પગલે ભુજના જ્યુબલી સર્કલ સહિતના વિસ્તારો જ્યાં પાણી ભરાવવાની સ્થિતિ ઉત્પન્ન થઈ, પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। મુખ્ય રસ્તાઓ પર જ પાણી ભરાયા છે, જેના કારણે લોકો હેરાન થયા। હવે વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથના ગીર પંથકના ગામમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો। ગીર પંથકના જાંબુર ગામ નજીક ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યું। આ તરફ નદીના પાણી માધુપુર ગામના રસ્તા પર ફરી વળતા તાલાલા પ્રાંચી હાઈવે પણ બંધ થઈ ગયો। તો જાંબુર અને આસપાસના ગામમાં વરસાદી માહોલ સર્જાયો, જેના કારણે નદીનું પાણી માધુપુર ગામના રસ્તા પર ફરી વળ્યું, જેના કારણે અવરજવર માટે રસ્તો બંધ કરવો પડ્યો। આ તરફ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। ગીર પંથકમાં 5 ઇંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સાસણ અને તાલાલા ગીર પંથકના ગામોમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે। આ ઉપરાંત ધાલા અને વાડલા ગામમાં પણ વરસાદ વરસ્યો। વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થયા। તો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે છેલ્લા 2 થી 3 દિવસથી। ખાસ કરીને ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર વરસાદ વરસતા લીલોતરી જોવા મળી રહી છે। નદી નાળા છલકાયા છે, નદીઓ 2 કાંઠે વહી રહી છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। સારા વરસાદના કારણે તેમને સારો પાક મળશે તેવી પણ આશા તેઓ સેવીને બેઠા છે અને આ તરફ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સાસણ, તાલાલા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાસ કરીને ધાલા, વાડલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે અને આવતીકાલે વરસશે ભારેથી અતિભારે વરસાદ। હવામાન વિભાગે આગાહી કરી। હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર સક્રિય છે એક સાથે 3 વરસાદી સિસ્ટમ, જેને લઈ આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ થશે। આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। તો રાજકોટ, જામનગર, કચ્છ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં
વરસાદની આગાહી કરવામાં આવી. આવતીકાલે દ્વારકા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં સિઝનનો 34% વરસાદ વરસી ચૂક્યો છે, જો કે અત્યાર સુધી સરેરાશ 6% વરસાદ ઓછો છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है वो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जहां पर एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट हैं. और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए वलसाड़ डिस्ट्रिक्ट के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और जहां पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 और डे 2 के लिए इंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph. अहमदाबाद डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेनफॉल की वार्निंग है आज में, और साथ में थंडरस्टॉर्म की वार्निंग है.